સમજીને એમાં સમરથ થાવું. એમાં ઉતાવળ, આધ્યાત્મિક જગતમાં ઉતાવળ નો હાલે. તમે દહીંને મેળવી નાખો ને, દૂધને તમે છાટો છાશ નાખી છીબું ઢાંકીને આખું ઘર હુઈ જાવ ને તો હવારમાં ઢીફું થઈ જાય. પણ ઉઠી ઉઠીને સીબા ઉંચકાવ્યા કરો ને જામ્યું છે કે નથી જામ્યું તોય મરો તોય નો જામે કોઈ દિશા. આધ્યાત્મિક જગતમાં એવું છે કે તમે એકવાર હોપી દો કે હે મણિધર મોગલ, હે મારી વડવારી માં, અમે તારે શરણે છીએ, આટલું કહીને તમે ચૂપ થઈ જાવ તો બધું કરવા બેઠી છે સાહેબ. હો તમારા ઉઠી ઉઠીને કામ કરવાના, તમારે હુતા ઉઠાડીને તમારા કામ કરાવે એવી જોગમાયા છે સાહેબ. અને આજે તો કેવો યોગ છે સાહેબ. હું પૂજ્ય બાપુને એમ કહેતો હતો કે નરેન્દ્રભાઈ મોદી અમારે ત્યાં પોરબંદર આવ્યા ત્યારે સીએમ હતા ગુજરાત રાજ્યના, ત્યારે અત્યારે તો પીએમ છે, વડાપ્રધાન છે. અને જોગાનો જોગ આજે એની પણ જન્મતિથિ છે. આજે એનો જન્મ દિવસ છે નરેન્દ્રભાઈનો, અને પૂજ્ય બાપુનો પણ એનો આજે 17 તારીખ જન્મ દિવસ. પણ અમારે ત્યાં પોરબંદરમાં બોલ્યા હતા, બહુ સારી વાત નાની નરેન્દ્રભાઈ કરી હતી. હું બધા પ્રોગ્રામમાં કહું છું, સાંભળજો મિત્રો, તમે ખાસ સાંભળજો અને ચરિતાર્થ કરજો, જીવનમાં ઉતારજો. એને શું કીધું જાહેરમાં કે આ જઠરાગ્નિ છે, જઠરાગ્નિ એ અગ્નિ છે. જઠરાગ્નિ અગ્નિ છે ને. ઓછી વાતો કરો ભાઈ, ઓછી વાતો કરો, ઓછી વાતો કરો. વાતો કરો તમે આવ્યા છે ભલા, તમે વાતો ઓછી કરો. આમાં શું હોય ખબર, તમે ઇન્ડિપેન્ડમાં સાય પૂરતા આવો ને તો અંદર કેટલી જાય એને કરતા બહાર કેટલી ઢોલાય એમાં વધારે ધ્યાન જાય. હવે તો નથી પૂરવાનું રહ્યું કાંઈ, પણ એક જમાનો હતો સાય પૂરવાનો. એમ ઘણા સાંભળે છે પણ એક બે નો સાંભળે ને વધારે ધ્યાન જાય. સમજી? એટલે જઠરાગ્નિ એ અગ્નિ છે સાહેબ. હવે એ અગ્નિ છે એને નરેન્દ્રભાઈ કે તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શમશાનનો અગ્નિ બનાવવો છે. સાંભળજો ફરી વારો, એ જઠરાગ્નિનો અગ્નિ છે એને તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શમશાનનો યજ્ઞ બનાવવો છે. જો યજ્ઞનો અગ્નિ બનાવવો હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ, ફળ ફૂલ શાક ભાત દાળ શાક એ ખાવું જોઈએ. અને જો શમશાનનો યજ્ઞ બનાવવો હોય તો તમારે નોનવેજ ખાવું જોઈએ, મટન ખાવું જોઈએ, જે કાંઈ કરવું એ કરવું જોઈએ. કેટલી સુંદર વાત છે સાહેબ. આ અગ્નિને તમારે શેનો બનાવવો છે એ આપણી ઉપર છે. જીવનમાં ઉતારવા જેવો આ પ્રસંગ છે. અને આજે જોગાનો જુગ એમનો પણ જન્મદિવસ છે. આપણે પણ મા મણિધર મા મોગલને પ્રાર્થના કરી, ભગવતી દેશનું સારું કરવા માટે એને શક્તિ આપજે, એને ભક્તિ આપજે, એને સમર્પણ દેજે, એને બધું કરજે. આપણે યાદ કરીએ એને. એટલે કહેવાનો મારો અર્થ, મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી, પણ સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે ગુરુ એવા ગોતો સાહેબ, એવાનું શરણ લઈ લ્યો, તમારે ક્યાંય બીજે જાવું ન પડે. તમને કોઈ કબરાવમાં કે ભચાવમાં કે સામખિયાળીમાં, સાંભળજો, નાની નાની વાતો હોય પણ બહુ સારી હોય. તમને કોઈ બોર વાળો આવે, બોર કરાવો હોય તમારે, તો કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટ દાર કરો ને તો પાણી થશે. સાંભળજો, 100 ફૂટ તમે દાર કરો તો પાણી થશે. એ 100 ફૂટ તમે હોહરવા જાઓ તો પાણી થાય. 10 ખાડા કરીને મૂકી દો તો પાણી ન થાય. હો તો તોય થઈ ગયું કે ન થઈ ગયું. 10 નો ખાડો અહીં કરીને મૂકી દો, 10 નો ખાડો અહીં 20, 10 નો ખાડો અહીં 30, 10 નો ખાડો અહીં 40, એમ હો થઈ જાય પણ પાણી ન થાય. એમ પરમાત્મા મા ભગવતી જોગમાયા જગદીશ એને શરણે જવું હોય તો સીધું જવું જોઈએ સાહેબ. એમાં ઘડીક આયા ને ઘડીક આ ગુરુ ને ઘડીક આ ચેલો, એમાં નો ગુરુનું વળે નો ચેલાનું વળે સાહેબ. અમારે ત્યાં જુનાગઢમાં ગુરુ ચેલો બે એક પર્ણકુટી બાંધીને રહેતા હતા. સાંભળજો, એમાં ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો ને ગુરુ ચેલાને કીધું કે બાર કેવો વરસાદ છે જોઈ આવી તા? તો કે આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, હશે તો નહીં હોય, ભીની હશે તો નહીં હોય, કોરી હશે તો હશે, કોરી હશે તો નહીં હોય ને ભીની હશે તો હશે. એમાં બહાર હું જાઉં? હવે હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો વરસાદ હશે ને કોરી હશે તો નહીં હોય. આહા, હવે દીવો તો રામ કરીને ઉભો થઈને, સાધુ દીવો ઓલવી નાખે એમ નો કી, દીવો રામ કરીને.
તો હું કીધું ખબર, હવે ગોદડું ઓઢી જાવ માથે ગુરુ, બીજું ગોદડું નાખી દો, બીજી સાલ ઓઢી જાવ, અહીંયા ક્યાં માલિકો તમને દીવા દેખાય છે? બરાબર. હવે ત્રીજી વાર શું કીધું, આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે, તો બે મેં કર્યા એક તમે ન કરો. આ ગુરુમાં વરે નહીં, કઈ ચેલામાં વરે નહીં હો. મુગતીની જુગતી મારા ગુરુ બતાવી રે, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજી સમજીને એમાં સમરથ થાવો, હરિના ભજનને માટે હિમાલય ન જાઉં, હિમાલય ન જાવું, હયું હિમાલો બનાવું, હરિના ભજનને. જગત હું કરે છે એના કરતા મારે શું કરવું ઈ જો માણાને સમજાય જાય તો બહુ રસ્તા બધા સહેલા થઈ જાય છે. પણ હવે ની કડી બહુ સરસ છે. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને, ઓલી ગંગાએ જવાય તો કઈ વાંધો નથી. તમારી પાસે સગવડતા હોય, ભગીરથી ગંગાજી હરિદ્વાર ઋષિકેશ તમે જાઓ તો કોઈને તકલીફ નથી. પણ ન જવાય તો જ્ઞાનની ગંગામાં નાઈ લ્યો સાહેબ તમે. હે મા બાપને તમે પગે લાગી લ્યો ને, ગંગાજી ક્યાં જવાની જરૂર છે? મા અને બાપુ, પૂજ્ય બાપુનું હું એમ કહેતો હતો કે અમારે ગિરનારમાં એક સાધુ છે, એ જીવનમાં ઉતારવા જેવી વાત નથી. યુવાનોને ખાસ કહું છું સાહેબ, સાહિત્યકાર તરીકે, હો મોટી ઉંમરના અમારા જેવાને તો બોધ ગઈને થોડી રહી, તમારે તો ઘણી મંજિલો કાપવાની છે. થોડું વોલ્યુમ આપો સાહેબ. અને બસ એક સાધુએ મને વાત કરી, પૂજ્ય બાપુને હમણાં જ મેં કીધું, મને કે ભીખુદાનભાઈ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. વિધિના આંકડા છે ને એ લખાઈ ગયા. આપણે કઈ છઠ્ઠીના આંક લખાઈ ગયા, એને કોઈ ફેરવી ન શકે. એને 3 બાબતું ફેરવી નાખીશ. એ ગુરુએ સાધુએ કીધું, મને મહાપુરુષે કીધું 3 બાબતો ફેરવી નાખે. કઈ કઠણ સાધના તમારા આંકડા ફેરવી નાખે. તમે એવી સાધના કરો સાહેબજી, ગઢવી સાહેબ, તો આંકડા ફરી જાય. એક. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. સદગુરુ તમારી ઉપર એવી દ્રષ્ટિ ફેંકે તમારા વિધિના આંકડા ઉત્તરના દક્ષિણ કરી નાખે. અને ત્રીજું, મા બાપના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે છે. પછી એને મને શું કીધું, આ કળિયુગ છે. મને કે ભીખુદાનભાઈ આમાં કઠણ સાધનાય નહીં થાય, અને આ તો હળાહળ કળિયુગ છે, તેમાં તમે યજ્ઞ નહીં કરી શકો. આ હળાહળ કળિયુગ છે કે તમને સદગુરુ મળવા મુશ્કેલ છે, પણ મા બાપ તો ઘીરે ઘીરે છે ને, એને તમે પગે લાગી લ્યો ને, એના આશીર્વાદ લ્યો ને. હે વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે. મારે નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. શાબાશ શાબાશ શાબાશ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા. પૂજ્ય બાપુને મેં એવી વાત કરી કે મને એક ભાઈએ કીધેલું કે ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો, ઈશ્વરને, કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું. પછી એને માનું સર્જન કર્યું, અને મને તમને ભગવાને એમ કીધું, મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો. અને મને પગે લાગ્યા, બરોબર છે. તો પેલા પ્રણામ પિતાજીને કરીને, બાપ પણ એમ જ છે, મા પણ એમ જ છે, પછી ક્યાંય જવાની જરૂર નથી. પેલા પ્રણામ
પિતાજીને કરીએ પેલા પ્રણામ, માતાજીને કરીએ. આમાં શું છે, ઘણા વર્ષ થઈ ગયા એટલે બધું સ્લીપ થઈ જાય, ઉંમરમાં એક ભૂલી જવાનો રોગ આવે. પેલા પ્રણામ પિતાજીને કરીએ, પેલા પ્રણામ માતાને કરીએ, લઈએ હરિના નામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ. રે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. માં એકાક્ષરી મંત્ર છે. માં 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 કે આ શું કરે છે બાપુ, બીજું શું કરે છે? હે મારી વડવાળી માં, મારી મોગલ માં, મારી મણિધર માં. માં એકાક્ષરી મંત્ર છે સાહેબ. મોઢે બોલું માતા તો મને મારું હાથ જઈ નાનપણ સાંભળે, પણ મોઢે મોઢે રે મોઢે બોલું માતા તો મને મારું હાથ જઈ નાનપણ સાંભળે, પણ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. મોટા કરીને માપ ત્યાર ખોળેથી ખહતા કર્યા, પાછો ખોળો ખુલ્લો ખુંદવાને એ અમને કરીને બાળક કાગડા. મોટા કરીને માં તારે ખોલેથી અમને ખહતા કર્યા, પાછો ખોળો ખુંદવાને એ અમને કરીને બાળક કાગડા, એ અમને કરીને બાળક કાગડા. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ. રે મારે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે. પછીની કડી બહુ સરસ છે. આપણે મૂળ જે કવિતા છે એની પેલી પછીની કડી, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી ઉદઈને. જ્ઞાનની ગંગા વાં જવાય તો ઠીક છે, ન જવાય તો જ્ઞાનની ગંગામાં તો નાઈ લ્યો. એમ સમજણ જેને જ્ઞાન કહેવાય, અણહમજણ જેને અજ્ઞાન કહેવાય. આ બધું બહુ સરળ છે હો, વાતોમાં અઘરું લાગતું ભગવાન જાણે, પણ તમે જીવી શકો છો. જીવવામાં કોણ ના પાડે તમને? મને કોણ ના પાડે જીવવામાં? જીવવું હોય તો હે જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી દઈને. પનને પખાડી
પંડને પખાડી પોતે પવિત્ર થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. એક કડી બહુ સરસ છે. ઉપાધિનો અંચલો મારો કોઈને કરી એક દી. એ જીવ ઉપાધિનો અંચલો મારો કોઈને કરી એક દી.